કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મોસમનો અત્યાર સુધીમાં 50%થી વધારે વરસાદ થયો. જાણો આજે કયા કયા જિલ્લામાં મેઘાની મહેરની આગાહી. જળાશયમાં પાણીની સતત આવક થતા નર્મદા ડેમ સિવાય 206 જળાશયમાં પાણીનો સંગ્રહ વધીને 54.62% થવા પામ્યો છે. અત્યારે આગામી 5 દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી રહેશે તે અંગેની આગાહી જોઈએ. મિત્રો, અમદાવાદ ગુજરાતમાં જ્યારથી નૈઋત્યનું ચોમાસું બેઠું છે ત્યારથી સતત મેઘમહેર થઈ રહી છે. જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યના 2 ઝોન દક્ષિણ ગુજરાત અને કચ્છમાં આ મોસમનો સરેરાશ 50% ઉપર વરસાદ નોંધાયો છે. તો રાજ્યનો સરેરાશ વરસાદ પણ 7 જુલાઈ સુધીમાં લગભગ 47% થયો છે. જળાશયોમાં પાણીની સતત આવક થતાં નર્મદા ડેમ સિવાયના 206 જળાશયોમાં પાણીનો સંગ્રહ વધી રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ વધીને 54.62% થવા પામ્યો છે. ત્યારે આગામી 5 દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી રહેશે તે અંગેની આગાહી જોઈએ. ગુજરાતમાં આ મોસમમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 45.41%, પૂર્વ મધ્યમ ગુજરાતમાં 44.11% અને ઉત્તર ગુજરાતમાં 44.31% વરસાદ વરસ્યો છે. 13 તાલુકા એવા છે જેમાં અત્યારે જ 40 ઇંચથી વધુ વરસાદ થયો છે. તો 43 તાલુકામાં 20 ઇંચથી 40 ઇંચ સુધીનો વરસાદ જોવા પામ્યો છે. 125 તાલુકામાં 10 ઇંચથી 20 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. રાજ્યના જળાશયોમાં આ ચોમાસામાં પાણીની અવિરત આવક થઈ રહી છે. 7 જુલાઈ સુધીમાં 33 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 19 એલર્ટ અને 18ને વોર્નિંગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. 23 ડેમ 100% ભરાઈ ગયા છે. 47 ડેમ 70% થી 99% સુધી ભરાઈ ગયા છે. નર્મદા ડેમમાં 48.36% જેટલો પાણીનો સંગ્રહ થવા પામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 8 જુલાઈના રોજ આજે રાજ્યના 2 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. 9 જુલાઈના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને રાજ્યના કુલ 4 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ 10 જુલાઈના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ 4 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. 11 જુલાઈના રોજ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એમ રાજ્યના કુલ 4 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 12 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છમાં યલો એલર્ટ છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા